Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું સરળ રીતે અને એકદમ રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટથી ભરપૂર એવું પનીર 65ની રેસીપી શેર કરવાની છું. મારી આ એકદમ સરળ રીતથી જો એકવાર પનીર 65 બનાવશો તો તમારું પનીર 65 દેખાવમાં અને ટેસ્ટમાં બેસ્ટ બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું પનીર 65ની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 200 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે અને એને આવા શેપમાં મેં કાપી લીધું છે. બહુ નાના ટુકડા નથી કરવાના, આવા મોટા ટુકડા રાખવાના છે. તો હવે એની અંદર મસાલો નાખવા માટે આ મેં લીધું છે કાશ્મીરી લાલ મરચું. આ એક ચમચી કાશ્મીરી લાલ મરચું છે અને આ કોર્નફ્લોર છે 1 ચમચી, અને 1 ચમચી ધાણા જીરું છે અને 1 ચમચી ચાટ મસાલો છે, અને આ મેંદો છે 2 ચમચી મેંદો લીધો છે મેં. તો આ બધું આની અંદર હું નાખી દઈશ હમણાં. આ પ્રમાણે હું આ મીઠું અંદર એડ કરી દઈશ. થોડીક અડધી ચમચી હિંગ, આદુ અને મરચાંની પેસ્ટ છે તે અડધી ચમચી નાખી દઈશું. લસણની કળી છે જેને હું ગ્રેટરથી ગ્રેટ કરી લઈશ. તમે પેસ્ટ હોય તો તમે પેસ્ટ બી અંદર નાખી શકો. 1 ચમચી શેઝવાન ચટણી છે. આ 1 ચમચી દહીં પણ એડ કરી દઈશું અંદર. 1 થી 2 ચમચી જેટલું નાખી દેવાનું. અને આ અડધું લીંબુ છે, આખું નથી નાખવાનું, 1-1.5 ચમચી જેટલો રસ અંદર નાખવાનો છે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. એટલે પનીરના આપણે કોટિંગ કરી લઈશું. થોડું અંદર પાણી નાખવું પડશે. બે 3 ચમચી જેટલું પાણી અંદર નાખવાનું. અગર સૂકું લાગે તો ફરીથી થોડુંક પાણી રેડી દેવાનું. હવે આપણે એને બરાબર કોટિંગ કરી લઈએ પનીરને. તો આ રીતનું બધા પનીરની ઉપર કોટિંગ કરી લેવાનું, આ બધા મસાલા અને મેંદો અને કોર્નફ્લોરનું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. તેલને પહેલાં બરાબર ગરમ કરી લેવાનું, પછી મીડિયમ આંચ પર ગેસ કરી દેવાનો. હવે આપણે પનીરને ફ્રાય કરી લઈએ. થોડા ક્રિસ્પી થઈ જાય એટલે પછી આપણે એને કાઢી લઈશું. તો હવે આપણું બધું પનીર ફ્રાય થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા પનીરને ફ્રાય કરી લઈશું. આની અંદર મેં ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો, કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે. આવી રીતે બધા પનીરને ફ્રાય કરી લેવાના. તો તૈયાર છે આપણું પનીર 65. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. આ ટાઈપના બન્યા છે. તમે એને સોસ જોડે કે માયોનીઝ જોડે, ચટણી જોડે ખાઈ શકો. Audio Jungle.